તુજ ખેત હૃદય પર સાલતણું વાસ વાસ સ્વાર ઘણું રસુનર વંદન રેવતી હું ખેંગણ ધૂપક હેવતી પણ હું ખાય નહીં ધૂપના ધુવાળામાં રહી પણ કોઈને આપીશ નહીં પણ હે દેવલબેન હજી એક હું વાત કરું यहाँ पर કે છે ઘુમન ઢોલ કરું ધમરી ભડ પારસ્તાનું સમપું ભમરી સગતી તુમ માતુયા માસુમ નાવા મોહમ્મદી જીએ પાળવી નામ સગતી તુમ માતુયા માસુમ નાવા મોહમ્મદી જીએ પાળવી નામ ધમરી ભડ પારસ્તાનું સમપું ભમરી સગતી તું માતા આમાં સોમનાન વહ મોહમ્મદ દીજે પાળવીના પણ તું મારી માતા સમાન છો પણ પાબુ સિવાય કોઈને આપીશ નહીં આવી સપનાની અંદર વાત કરી અને પ્રાત કાળે ઈ તમે જો તો ઈ ઘોડી તમે જો પ્રગટ થયા માતાજી પ્રગટ થયા હવે આની જાણ થઈ ખબર પડી કે દેવલબેન પાસે ઘોડી છે આ ઘોડીની જોડી જગતમાં નથી ત્યારે એવે ટાઈમે તમે ઝીંજરાવ આવ્યો બુડોજી આવ્યો બુડોજી આવી અને ઘોડીની માંગણી કરી ઝીંજરાવે માંગણી કરી ત્યારે કીધું કે ભાઈ આ ઘોડી તો હું નહીં આપું અને એમને બીજા ઘોડા આપ્યા બુડાજીને ઢેલ ઝીંદને જો ગંગાજળ અને ગઢવણ રાખી ગો કમથજ કાજલાવ ઈ તમે જો તો ઢેલ નામની ઘોડી બુડાજીને દીધી ગંગાજળ નામની ઝીંજરાવને આપ્યું બે ઘોડીઓ અને આ પાબુજી માટે રાખી હવે પાબુજી એક વખત સદેહે તમે જો તો દેવલોકમાં ગયા ત્યાં સભાની માલિકો ઘણીક વાતો થયું ત્યારે ઘોડા વિશે વાત આવી ઘોડા વિશે વાત આવી ત્યારે તમે જુઓ તો સભાની માલિકો વાત થઈ કે બાબુજીનો ઘોડો મોર અને ધાંધલાની ઢેલ પીરાની તાજણું એથી ચડી જાય એવી એક આઈ દેવલબેન પાસે ઘોડી છે આ ઘોડીની જોડી તો જગતમાં નથી હવે બાબુજી આ વાત સાંભળી ત્યાર પછી કોળુગઢ આવ્યા કોળુગઢની માલિકો એ તમે તો સભા ભરી કે છે બેઠો રે કેસરીઓ કાને દઈ મારે રાની ભાઈ દઈ કતારીની ભાઈ માં જય માને આજ સન્મુખ રે રાજ દેઠાણા સરદાર સુરે રાણી પાલ ના પાલ જીવે બેઠો કેસરીઓ જેમ કહે કચારીની માય કે સન્મુખ બેઠા છે સરદાર સુરે પાલનાથ બાબુજી સભા ભરીને બેઠા ત્યારે અનેક અમીર ઉમરાઓ સભાની માલિકો હાજર હતા કે છે केसरियो काने कथा आरिनी भाई माँ जय माने आज रूप रे राज जय रूपे भला आरो भाई सो बैता पाल जीवे बैठो केसरियो जेम कहे कचारी माई के रूप स्वरूप में भला स्वरूप दो
બાબુજી સભામાં તો બેઠા ત્યાં કેવા કેવા શોભામાં લાગતા હતા કે 33 કોટી દેવતાઓ વચ્ચે ઇન્દ્ર મહારાજા શોભે એથી બાબુજી વિશેષ શોભતા હતા. હવે એવે ટાઈમે બાબુજી સભાની માર્ગો તમે કેવા લાગ્યા બોલે ભાલારો મીઠુડા બોલ એ તમે બોલ્યું બોલે મધુર મને દે નહીં. અને એવે ટાઈમે એ ઢેમાને પોતે કેવા લાગ્યા क्या तो गाया रे मारा चंदो मो भी क्या तो रे राज गया सरदार सूर्य रानी पाल ना पाल जीवे क्या तो ગયા છે મારા ચાંદોની ઢેમો ભીર કી ક્યાં હું રહ્યા છે સરદાર સુરેપાના. આટલું બાબુજી બોલ્યા ત્યાં તો અનેક સરદારો એ તમે જો તો સભાની માલિકો આવીને એ કેવા લાગ્યા નમસ્કાર કર્યા અને કેવા લાગ્યા એ બાબુજી આપનો શું હુકમ છે હુકમ ફરમાવો અમે વાત જોઈને જ બેઠા છીએ. ત્યારે આ વાત સાંભળીને બાબુજી ઘણા હરખાય છે અને એવે ટાઈમે બાબુજી અહીંયા કેવું કહે છે સરદારો કેવું સાંભળે છે અજ ગયો તો ઢેમડિયા મારા सूरत नी सैलाम सैलाम याद वर तोरे रा वरोना दयाला मने दुआ ने पाल जीवे जो तो धीमड़िया દીકરા હું સુરત ની સલામ કે વર્તો વર્યો તો ભગવાનના દ્વારમાં. જ્યારે દેવ સભાની માલિકો ઘોડા વિશે વાત નીકળી ત્યારે બાબુલો ઘોડો મોર એ તમે ધાંધલાની ઢેલ એથી ચડી જાય એક દેવલબેન પાસે ઘોડી છે. આ ઘોડીની જોડી તો જગતમાં નથી પણ ઘણા દિવસથી બેનને મળવાની ઈચ્છા છે પણ હવે આજ તો મારી તીવ્ર ભાવના જાગી અને તમે ઘોડા પાસે સન્માન કરો આપણે બેનને નેહે તમે મળવા જવું છે. મળી આવીએ ને ઘોડી પણ જોઈ આવીએ. 10-20 સરદારો આવી અને ઘોડા માથે તમે જોતો એ સોનારી તમે જોતો એ સાજ માંડી અને તૈયાર કર્યો. આ બાજુ બાબુજી પોતાના હથિયાર પરિવાર માંથી તમે તૈયાર થવા લાગ્યા કે છે. बांधे केसरियो काने ढाला अने तलवार तलवार आज पण रे रात बांधना मारू ओठा करेला પાછળ બાબુજીનું સેન જવાનું થયું કે છે. પર પાર ગાવે ના પાડે ભલાનો વનવાદ વનવાદ ભૂત રે રાજ પ્રેત
વેના ईश्वर अगे सीधा मैता पालजी में बार बार गावे पड़े છે ભારાનો વાત કે ભૂત પ્રેત સ્વર્ગે સીધાવતા ઈ તમે જો તો બાબુજીના રાત્રિને સમય બાબુજી ચડ્યા અને પ્રેતોને બાબુજીના દર્શન થતા પ્રેતોની છૂટીને સદામ સીધાવે છે બાબુજીની જય હો બાબુજીની જય હો આવી આકાશ ધ્વનિ થાય છે હવે મારતી ઘોડે એ બાબુજી રવાના ચાકે છે चढ़ियो केसरियो काने अधीन यधरात यधरात याद पिरुड़ी रे रात पर पाते अवे चरण नाने मां पाल दिले चढ़ियो भालारो ठाकर आधीने धरात के पीड़ी प्रभाते आवे छे चारणना नेहમાં દિવસ ઉગતા ઉગતા ઈ ચારણના નેહની નજીક જ્યારે બાબુજી આવ્યા ત્યારે પ્રે ફૂટી દિવસ ઉગવાની તૈયારી થઈ તો બાયું ઈ તમે તો ગાયાના વથણમાં આવી અને ગાયાની દુઆઈ કરવાની તમે તો તૈયારી થઈ રહી છે ત્યારે ઈ બાયું અતર દિશામાં જોવા લાગ્યું હવે જોઈ અને એવે ટાઈમે દેવલબેન ને પોતે બાયું કેવા લાગ્યું કે છે ને બાજી તે દેવા તારા ભાઈ ખાંડ આજ જાણે રે રાજ હાડો મેઘા લઈ થયેલો પાર જીવે જોને બાઈ તે દેવળ અતરા લઈને ખંડ કે જાણે હાડો મેઘ ધડુક્યો એ દેવલબેન અતર દિશા મેં તો જો આડો ચડ્યો દ્રશ્ય લાગે છે ત્યારે દેવલબેને કીધું ઈ કે એ બાયું વાત કરું સાંભળો કે છે નથી રે સતિયું રે બાયું આડો ભાઈ બે ઘર બે ગયા બાધવરે રાજ આવે ના લોબડિયારી નવલા ભૈરો પાલ જીવે નથી નથી બાજુ વાળો મેં કીધું બાંધાવ હવે લોબડિયારી 9 લાખ રો એ બાજુ ઈ તો આપણા હો ભાગ 9 લાખ શક્તિનો ભાઈ આપણા નીરની અંદર આવી રહ્યા છે જેનું લશ્કર આવી રહ્યું છે જેની રજ ઉડીને આકાશે ચડી છે જેથી તમે તો મેઘા નંબર જેવું લાગે છે પણ એ બાજુ હજી હું વાત કરું સાંભળો કે છે નથી રે બાજુ રે કાને જય વાદર નક ભાઈ જય વિદ્યા
ભાલા રે રાજ જય ભૂકે સુરે તોરણે ભાઈ પાલના પાલ જીવે નથી બાજુ વાદળ ને વીજ ગીતો ભાલા ધબુકે છે સુરે પાલના એ બાજુ વીજળી નથી પણ બાબુજીના ભાલાનો બાર ગમ થજો આપણે છે જેના ચમકાર થાય છે વીજળી જેવું લાગે છે આટલી વાત કરતા તો બાબુજી નીરની નજીક આવ્યા ગાયાના વથાણની નજીક આવ્યા ત્યારે દેવલબેન અહીંયા ભાઈને કેવું કહે છે ભાઈ કેવું સાંભળે છે નથી રે છતી મુરે ભાઈ અજ તું રે બાંધવ રે મારા ઘોડા તું હરવા ખેલ આજ થર થર રે રાજ કાંપે ના ભાઈ ને પાલ જીવે નથી બાજુ તું એક માથો મારા ઘોડા હરવા ખેલ કે થથર કંપે છે ચારના નેહડા આ શબ્દ દેવલભાઈ બોલ્યા બાબુજી ને કાને અથડાતા બાબુજી મહાન ધર્મતુષ્ટ હતા ઈ જાણતા હતા કે ગાયના વથણમાં ઘોડે ચડી ન હરાય આ શબ્દ કાને અથડાતા તરત બાબુજી ગાયાના વથણમાં આવી અને તમે તો ઉતર્યા કે છે પછી ઉભો રે કેસરીઓ કાને ગયા અને વૈથાણ આજ રજ્યું રે રાજ ચડાવે માથા અને ભાઈઓ કહે છે પાલ જીવે ઉભો કેસરીઓ જેમ કહે ગાય ને વથાણ કે રજ્યું ભૂકે છે માથાને બૂટે રજલૈયોને માથાના મુગટ માથે ચડાવી અને સૂર્યનારાયણને પોતે અસ્તુતિ કરી રહ્યા છે આવી નમ્રતા આવો વિનય આવો વિવેક જોઈ દેવલભાઈ ઘણા હરખાવા લાગ્યા અને બાઈઓને કહેવા લાગ્યા કે બાઈઓ આ તો આપણો ભાગ હાથા મોતિયાના થાર ભરો અને ભાઈનું આપણે અત્યારે સ્વાગત કરીએ કે છે એ બાઈઓ મોતિયાના થાર ભરી અને તૈયાર થાય છે હવે ઈ તમે જો તો દેવલબેન અને બાજુ ગાયાના વથાણમાં જે પાબુ ઉભા ત્યાં આવે છે એમની નમ્રતા વિવેક વિનય વિવેક જોઈ અને ઘણા દેવલબેન હરખાવા લાગ્યા વિનય વિશે કવિએ કીધું છે કે છે નમે તુરી બહુતે નમે દાતા ધન દેતો અને નમે ફૂલો બહુ નમે જળ હળવળ સંતો અને નમે સિંહ ગુણવાન નમે ગજવેલ સવારી પણ નમે સ્વભાવી હોય નમે ગુણવંતી નારી કંચન પણ કસિયો નમે અને બ્રહ્મ વેન સાચું ચડે અને સુકાકાશ જાન નર ભાંગ પડે પણ નહીં નમે સુકાકાશ જાન નર ભાંગ પડે પણ નહીં નમે નમે તુરી બહુ તેજ તેજસ્વી ઘોડો પણ નમી નાળે નમે તુરી બહુ તેજ નમે દાતા ધન દેતો દાતા લાખોનું દાન કરે તો પણ એ નમ્રતાથી
કે ભાઈ આ ફૂલ ઠકાણે પાંખડી, નમે તુરી બહુ તેજ, નમે દાતા ધન દેતો, નમે ફૂલ્યો બહુ અંબ, નમે જળહળો વરસતો, આંબો પણ ફળે ફૂલે ત્યારે નમે. વરસાદ આવવાનો અહીં તૈયારી થાય ત્યારે આકાશ પણ નીચો લાગે. નમે જળહળ વરસંતો, નમે સિંહ ગુણવાન, સિંહ પણ નમી નાલે, નમે સિંહ ગુણવાન, નમે ગજવેલ સ્વારી, હાથી પણ નમી નાલે, નમે ગજવેલ સ્વારી, નમે ગજવેલ સ્વારી, નમે સિંહ ગુણવાન, નમે ગજવેલ સ્વારી, નમે સો ભારી હોય, નમે કુળવંતી નારી, નમે હંમેશને માટે ભારી હોય. કુળવાન સ્ત્રી પણ એ નમ્રતાથી, વિનયથી, વિવેકથી વર્તન કરે છે. નમે કુળવંતી નારી, કંચન પણ કસ્યો નમે, સોનું પણ કસવાથી નરમ પડી જાય. બ્રહ્મ વેન સાચું ચડે, સૂકા કાષ્ટ અજાનર ભાંગ પડે પણ નહીં નમે. સૂકા લાકડા અને મૂર્ખ માણા પતન થઈ જાય ત્યાં સુધી એ તમે તો નમતો નથી. પણ આવી પાબુજીની નમ્રતા, વિનય, વિવેક જોઈને દેવલબેન ઘણા હરખાણા હાથા મોતીના થાર ભરી અને એવે ટાઈમે એ ભાઈ પાસે આવ્યા અને કેવા લાગ્યા, એ ભાઈ ઘડી બે ઘડી ખમો, દૂધ કટોરે હું કવલી ગાયના પાવ, દાંતણ પાણી કરો. અને એવે ટાઈમે દેવલબેન આવી ભાઈ પાસે એવું બન્યા કે છે, જુએ રે બેની રે કાજે, બાધવના ભૈરો ભૈરો પ્યાર ભૈરા રે રાજ હેર દેના. દેખીને સુરે રણ પાલના પાલ જીવે. હરખેક જોએક બેની જેમ કે માધવના રૂપ કે હીડા હરખે છે દેખીને સુરે પાલને બાબુજીને જોઈ અને દેવલબેન ઘણા ઘણા હરખાવા લાગ્યા કે છે, ક્યાં તો જાવું રે વીરા, किए गठे भाई बेटे बेटे आज किए रे राज गठे ना. ऐसे न कलई चढ़ाविया पालती रे. क्या तो जाऊं थे वीरा किए गठे ने बैठ के किए गठे आ सेन चढ़ाव्યું. ભાઈ તે કિયા ગઢ ઉપર લશ્કર લઈ અને ચડ્યો છો કે છે. ત્યારે દેવલબેને કીધું કે બેન કોઈ ગઢ ઉપર મેં ચડાઈ નથી કરી, પણ હું આપણા નેહની અંદર આપને મળવાને માટે આવ્યો છું. ત્યારે તો દેવલભાઈ ઘણા ઘણા હરખાવા લાગ્યા કે છે, हरखे काशेली तारा ईरानी भाई माने माने आज स्वागत रे राज करे ना. सुरे तोराने भाई पालना पाल जीवे. હરખેક કાસેલીચાર હૈડાની માયકી સ્વાગત કરે છે સુરેપાલના. બાબુજીનું સ્વાગત કર્યું અને હાચા બખમલના ગાલીચા બિછાવ્યા. ઉપર બાબુજી બિરાજમાન થયા. અનેક માણસો આવી અને બાબુજીને એ ટાઈમે સેવામાં હાજર થયા. એ તમે જો તો દૂધના કટોરા આપે છે. સામે ઘોડાની ઘોડાર છે. આ ઘોડી જોઈ બાબુજી મનની માલિકો ઘણા હરખાય છે. આવ ઘોડી, આ ઘોડીની તો જોડી જગતમાં નથી. ઘોડી પણ બાબુજીને જોઈ અને સ્થિર નથી રહેતી. આવરા ઉપર આવરું મારવા લાગી. પોતાની પીઠ ઉપર બાબુજીને રમાડવા આધીની બની ગઈ.
હવે બાબુજી મનની માં કોઈ વિચાર કરવા લાગ્યો કે હવે આ ઘોડી કેમ આપણે બેન પાસે માગવી, બેન પાસે લેવાય નહીં. ત્યારે દેવલબેન પણ વાત જોવે છે કે ક્યારે માંગે અને ક્યારે આ ઘોડી આપું. ત્યારે બાબુજી કઈ બોલતા નથી. ત્યારે તમે જુઓ તો એવે ટાઈમે ઈ બાબુજી બોલતા નથી. બેન આવીને બેઠા અને કીધું કે ભાઈ આ ઘોડીની ઘણા રાજાઓ માંગણી કરે છે. ત્યારે બાબુજી જાણી ગયા કે આ ઘોડી બેનને દેવાની ઈચ્છા છે. ત્યારે બેનને અહીંયા બાબુજી કેવું કહે છે, બેન કેવું સાંભળે છે. तो कहो शक्ति ये कहा बोल तेरा घर की शरतड़े रुपया ये बोल तेरा घर बकसो मुझे रुपया ये बोल तेरा घर बकसो કહો તારણ કરજો ઈ કહો શક્તિ કા બોલ બેરાગર કેસે તણે. હે બેન, જો ઘોડી આપવાની ઈચ્છા હોય તો ઘોડી મને આપ. કહો શક્તિ કા બોલ બેરાગર કેસર તણે એ તો રૂપિયા મોલ બેરાગર બક્ષો મુજે. એક સાબડામાં તારી ઘોડી ને એકમાં પૈસા, પણ ઘોડી આપવાની ઈચ્છા હોય તો મને આપ. ત્યારે દેવલબેન ભાઈને કેવું કહે છે, ભાઈ કેવું સાંભળે છે. આકાહે તારણ કરી દો તેરા ઘર મીઠું નહીં. આ તો ઘર તાળા કોજે બોલ કેસર દીધા કિમ સુરે કેસર દીધા કિમ સુરે. કહે તારણ કરજો બેરાગર વેચું નહીં. એ ભાઈ ઘોડી દેતા મારો આત્મા નથી કેતો. કહે તારણ કરજો બેરાગર વેચું નહીં. આ તો ઘર તાળા કો મોર કેસર ઘર તાળા કો મોર કેસર દીધા કેમ સરે. આ તો મારા ઘરનો મોર છે, મારા ઘરનો તાજ છે. આ ઘોડી દેતા મારો આત્મા નથી કેતો. પણ વળી અને અહીંયા દેવલબેન બાબુજીને કેવું કહે છે, બાબુજી કેવું સાંભળે છે. આ તો જાયલ કોઈ જિંદગી રાવ ખેતીએ કુલ ધાણે ચડે. અદિન કેસર મહારાવ જિંદગી રાવ નહીં જુડે. દિન કેસર મહારાવ જીંદરાવ નહીં જડે. જાલ કો જીંદરાવ ખેતી કુલ ધાડે ચડે. એ ભાઈ ઘોડી તો તમને આપું, પણ જીંદરાવનો મને ભય છે, મારું સરસ છીનવી લે. જાલ કો જીંદરાવ ખેતી કુલ ધાડે ચડે. બિન કિશોર મહારાવ જીંદરાવ નહીં ડરે. જો ઘોડી નહીં હોય તો મારાથી ડરશે નહીં, અને મારું જો આપીશ તો લઈ લેશે. ત્યારે વરીન દેવલબેન અહીંયા કેવું કહે છે, ભાઈ કેવું સાંભળે છે. અને ગૌર કાલ અને કાલ મે
जानकी ने दूध मिलाया पण केसर दे दूं आपने अने रे दो मां घर साया अने रे दो मां घर साया गौर खालन काल में कीने दूध विलाय पण केसर दे दूं आपने तो रे दो मां घर साय ए भाई घोड़ी तो हूँ तो મને આપું પણ મારા ઘરનું તમારે રક્ષણ કરવું પડે કે છે અને દેવલ દાખે કમદને અને સુણજો થલવટ મોળા પણ હું ઘર શું ગાયું ધીરે અને તદિયા દો રાઠોડા અને તદિયા દો રાઠોડા દેવલ દાખે કમદને સુણજો થલવટ મોળ એ ભાઈ હું વાત કરું સાંભળ કે છે સુણજો થલવટ મોડ હું ઘર શું ગાયું ઘીરે તદી યાદો રાઠોડ કે કદાચ નથી અને મારી ગાયનું જિંદા હરણ કરતો તેથી તમારે આવવું પડે ત્યારે ઈ એવે ટાઈમે પાબુજી બેનને કેવું કહે છે બેન કેવું સાંભળે છે ભાલા કર ધાલિયો અને જય કર મૂછા તાવા અને માજું ભાગાયું ઘીરે અને રાધે ધાંધલ રાવા અને રાધે ધાંધલ રાવા બળ ભાલા કર ઝાલિયો અને દેકર મૂછા તાવ હાથમાં ભાલું ઝાલી મૂછે હાથ નકી બાબુજી બોલ્યા કે છે બળ ભાલા કર ઝાલિયો દેકર મૂછા તાવ માં ઉભા ગાયું ઘીરે તો લાજે ધાંધલ રાવ બેન હું જગતમાં જીવું અને જો ગાયાનું હરણ કરે તો ધાંધલ રાવ લાગે તું ચિંતા ન કર પણ આ ઘોડી ઉપર બાબુજી આકર્ષાય અને બીજી વખત તમે તો બેનને આજીજી કરવા લાગ્યા કે છે સુજપાલ વિડંગ વખાણ સુણી ભૂરચાલ જુહાર શ્રી નામ ભણી અરજી સુણ દેવલ માનયા ને ભગતી જ કરું વસ માધવ ને અરજી સુણ દેવલ માનયા ને ભગતી જ કરું વસ માધવ ને સુજપાલ વિડંગ વખાણ સુણી સુજપાલ વિડંગ વખાણ સુણી ભૂરજાલ જુહાર શ્રી નામ ભણી હાથ જોડી અને દેવલબેન ને આજીજી કરવા લાગ્યા ગુરુજાલ જુહાર શિલામ ભણી અરજી સુણ દેવલ માન અને બક્ષિસ કરવો બાંધો ને અરજી ભાઈની સાંભળી અને દેવલબેને કીધું કે ભાઈ હું ઘોડી બક્ષિસ એટલે તું આપું તો ખરી પણ એક મારી વાત સાંભળ કે છે યસ દેવલ દૈન કીયું ધોબડી પ્રતપાલ યુ વેણ લીયું વિચિત્રાયલ લૂટત ચાર વલારણ માધલ મેઘન વાળ રૂલા વિચિત્રાયલ લૂટત ચાર વલારણ માધલ મેઘન વાળ રૂલા કાળુ યસ દેવલ દૈન કીયું ભાઈ ઘોડી તો હું તને આપું કે છે કાળુ યસ દેવલ દૈન કીયું લોબડી પ્રતપાલ હું વેણ લીયું પણ મારી લોબડીની પ્રતપા નહીં રહે તો હું વચન આપ કે છે લોબડી પ્રતપાળ્યું વેણ લીયું વિચિત્રાયેલા લૂંટત ચાર વલા રણમાં જલમે ધનવાળ રૂલા કદાચ નથી મારી ગાયનું હરણ થાય તો ભાઈ તાર રણભૂમિમાં લડીને વારી દેવું પડે ત્યારે આવું વચન આપ ત્યારે બાબુજી અહીંયા તમે જો કેવું વચન આપે છે
જે છે કેસરીઓ કાજે જય બોલા અયને ભાઈ કો લે આજ મારા હું રે રાજયુ પાળે જય રાધા તો લઈને રામને પાર જીવે જેથી ભાલારો ઠાકર વતનને વિશ્વાસ કે માળા ઉપાડે છે રાજા રામની બાબુજી બેન અમે માળા ઉપાડી અને તમે તો પોતે પ્રતિજ્ઞા કરવા લાગ્યા કે છે જે છે કેસરીઓ કાજે જય બોલા હયન ભાઈ કો લે આજ માથા રે રાજ મંડાવ્યા જય શ્રી હિયાને ભાઈ સિંહ ગણે પાલજી જે છે ભાલારો ઠાકર બોલ નહીં કોલ કે માથા મંડાવ્યા શીરે ને સિંગડે બેન આ માથા છે ઈ તારી ગાયા માટે તું ચિંતા ન કર ત્યારે દેવલબેને કીધું કે ભાઈ વાત તો સાચી પણ તારા વતે અને મારા વતે સાક્ષી કોણ ત્યારે બાબુજી કીધું કે બેન હું વાત કરું સાંભળ કે છે રાખને બેની રે મારી ધરણ હૈયે ધી જય ધી આજ સાક્ષી રે રાજ આપુના જય સુરે તો નારણ દેવની પાલજી હે રાખને બેની મારી ધારણ એ ધીર કે સાક્ષી આપું સૂર્યનારાયણ દેવની બેન તું ચિંતા ન કર તારા વચન મારા વચ્ચે આ સૂર્યદેવ સાક્ષી ત્યારે આ સાંભળીને દેવલબેન ઘણા તમે તો હરખાવા લાગ્યા અને એવે ટાઈમે ભાઈને તમે તો ઘોડી પોતે એ આપવાની તૈયારી કરી ગયા છે સત્ર વાંચ ખંડિત હિયે સલરી દત ફેંગ દિયોડીએ દેવલરી હય દેખત પાલ ઘણું હુલસી વરદાયક લઈ સગતી વગતી હય દેખત પાલ ઘણું હુલસી વરદાયક લઈ સગતી વગતી સત્ર વાંચ ખંડિત હિયે સલરી દત ફેંગ દિયોડીએ દેવલરી દુશ્મનને સાલે એવી ઘોડી આજ તમે બાબુજીને બેને આપી સત્રવાચક નીચ હિયે સલરી દત ફેંગ દિયોડીએ દેવલરી હય દેખત પાલ ઘણું હુલસી વરદાયક લઈ શકતી બક્ષી એ ઘોડી દેખીને બાબુજી ઘણા હરખાણા અને વરદાયક ઘોડી એ ભાઈને બક્ષિસ કરી દીધી ત્યારે એ તમે તો બાબુજી હુકમ કર્યો કે ઘોડી માથે સેમન કરો 10-20 સરદારો જઈ અને ઘોડી ને તમે તો ઈ સેવન કરવા લાગ્યા કે છે ભજ પાતે દસે ના ધાલે
એ ઘોડી ની ભાઈ વાગવા ગયા દસઈ રે રાજવી સેના સાજ સુનેરી માટિયા પાર દીવે પતેક દસે જેમ ચાલે ઘોડીની વાગે દસે વિષય સાજ સોનેરી માટિયા એ તમે જો તો ઘોડી પાસે સાજ માડી તૈયાર કરી બાબુ આવ્યા બાબુજીએ ઘોડીને છૂટી મૂકી દીધી તો કુંડારા માથે કુંડારા મારવા લાગી અને કુંડારા મારીને આવીને બાબુજીને જમણું પાગડું દીધું જોઈને બાબુજી ઘણા હરખાણા હવે આવી દુનિયાની મારે કોઈ ઘોડી નહોતી કે છે ગહણા મઠકે સરે રૂપ ઘણા તન ભીડવ સાજ વણાવતણા કંદ થપ્પલ દેવલ રીજ કાઢી પગ જઈ તડ પાલ રકાઈ પડી કંદ થપ્પલ દેવલ રીજ કાઢી પગ જઈ તડ પાલ રકાઈ પડી ગહણા મઠકે સર રૂપ ઘણા આ ઘોડીના જેવું દુનિયામાં કઈ રૂપ નહોતું કે છે ગ્રહણા મઠ કેસર રૂપ ઘણા તન ભીડો સાજ વણાવતાણા આ ઘોડીના જેવો સાજે પણ ક્યાંય નહોતો કે છે તન ભીડો સાજ વણાવતાણા કંદ થપ્પર દેવલ રીજ કરીને પગ દે ચડ પાર રકેબ ભરી કાંસ માથે થાપલી મારી અને રીજી અને દેવલબેને ઘોડી દીધી પાગડે પગ દઈને બાબુજી ઘોડી માથે ચડ્યા હવે એ ટાઈમે હાથ જોડી બેનને નમસ્કાર કર્યા હાથ જોડીને રજા લીધી બેન હવે અમે જઈએ બેને રજા આપી અને એ બાબુજી અહીંયા તમે તો રવાના થયા કે છે પણ કેસર લે કમ ધજ ચડ્યો અને થલો વટ નિજ ઘર સાના પણ ઘડીક દોય લાગી ખરી અને ચાલો તમરીક જુડાના અને ચાલો તમરીક જુડાના કેસર લે કમ સચડ્યો ને થલવટ નિજ ઘર સાન એ ઘડીક દોય લાગી ખરી ચાલો તમરીક જુડાન ઘડી બે ઘડીમાં તો મૃગના વાર ફાળો ભરતી એ ઘોડી તમે તો કોડું ઘટ આવી બુડાજીને ખબર પડી કે ઘોડી લઈને બાબુજી આવ્યા ઘણા હરખાણા પોતે મજા અને ઘોડીની ખુશાલીમાં એક સભા ભરી અને ત્યાં તમે જો તો ઘણું પોતે ગુણગાન કર્યું હવે આ ઘોડી બાબુજી લઈ ગયા આ વાતની જીંદરાવને ખબર પડી ઝારખંડમાંથી